ડાયમંડ નગરી સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ધાડપાડુ ગેંગ ત્રાટકવાની ઘટના બની છે. જહાંગીરપુરામાં બીઆર પાર્ક રો હાઉસના 3 મકાનોમાં ખાતર પાડવા માટે 10 લોકોની ધાડપાડુ ગેંગ ખાબકી હતી. આ ગેંગના સભ્યોએ પોતાના પાસે રહેલા સાધનો વડે 3 મકાનના નકૂચા તોડી ઘરમાં પ્રવેશી લૂંટ ચલાવી હતી. આ દરમિયાન આસપાસના લોકો જાગી ગયા હતા. લૂંટારુઓને આ વાતની જાણ થતાં લૂંટારુ ખેતરમાં ભાગ્યા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક લૂંટારુ પહેલા પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સોસાયટીમાં ઘૂસી રહ્યો છે અને ત્યારબાદ તે પોતાના સાથીઓને જાણ કરે છે અને એક બાદ એક ગેંગના સભ્યો સોસાયટીમાં ધસી આવે છે. ત્યારબાદ શિફ્તપૂર્વક એક શખ્સ મકાનના નકૂચાને તોડી ઘરમાં લૂંટ ચલાવે છે. આ દરમિયાન કેટલાક સ્થાનિકો જાગી જાય છે તો ચોર ટોળકી ખેતર તરફ દોટ મૂકે છે. સ્થાનિકો ટોળકીની પાછળ ભાગતા ખુલ્લા પ્લોટમાંથી દરવાજાના નકૂચા તોડવાના સાધનો સહિતનો સામાન મળી આવ્યો હતો. તો પોલીસને પેટ્રોલિંગની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જે ઘરમાં ચોરીનો બનાવ બન્યો તે ઘરમાં તિજોરી અને કબાટનો સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે સમગ્ર મામલે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં તસ્કરોએ છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવ્યો છે.